નમસ્કાર, કેમ છો? લોકડાઉન 3 પૂરું થવામાં છે અને આપણે આવા ઘણા સંવાદ કર્યા. આજે ગુજરાતી ભાષાના એક મોટા ગજાના કવિની વાત કરવી છે અને સૌપ્રથમ એ કહું કે માત્ર એક ભાવકના દરજ્જે, કાવ્ય પ્રેમીના દરજ્જે અને એ કવિ સાથેની કેટલીક સ્મૃતિઓ હતી એ હકથી અને એ ભાવથી જ એ વાત માંડવી છે. ગુજરાતી ભાષા કે ગુજરાતી કવિતા પોતે જો પોતાની આત્મકથા લખે તો એમાં એક પ્રકરણ બહુ જ મોટું હોય અને એ પ્રકરણનું નામ છે રમેશ પારેખ. રમેશ પારેખ એ ગુજરાતી ભાષાને ગમતા કવિ છે. આવતીકાલે 17 મે રમેશ પારેખની પુણ્યતિથિ છે અને એવું મારે નથી કહેવું કે શબ્દ દેહે એ આપણી વચ્ચે છે, અક્ષર દેહે આપણી વચ્ચે છે. એ નક્કર વાસ્તવિકતા છે કે રમેશ પારેખ 1.5 દાયકાથી આપણી વચ્ચે નથી, પરંતુ એ વાસ્તવિકતા મોટી છે કે રમેશ પારેખ ખરેખર એમના સર્જન દ્વારા હજી જીવી રહ્યા છે અને એટલે કેટલીક વાતો સ્મરણ મંજુષા, સ્મૃતિની પેટી ખોલીને આપ સૌની સાથે શેર કરવી છે. કવિ પોતે કંઈક લખે એ આમ જુઓ તો પથ્થરની લકીર એવું કેટલાક લોકો કહે, પણ મારે કંઈક જુદી વાત કરવી છે. રમેશ પારેખે લખેલો એક શેર એમણે પોતે જ ખોટો પાડ્યો છે. એ શેર એવો છે કે હા, અમારા પછી તો અમે નહીં હોઈએ, હા અમારા પછી તો અમે નહીં હોઈએ, ફોક થઈ જશે પાડેલું નામ ફોઈએ. જીવનની કેટલી ક્ષણભંગુરતા, જીવનની સમાપ્તિ અને એ સાથે બધું જ પૂરું, મીઠાનું પૂતળું દરિયામાં ભળી જાય એ રીતે જીવન સમાપ્ત થઈ જાય, આવી વાત એમને કરી છે. પણ રમેશ પારેખનું નામ ફોક નથી થયું, એ તો લોક લોકમાં આજે પણ ગુંજે છે, ધબકે છે. રમેશ પારેખે ગીત, ગઝલ, અછાંદસ એનો પ્રયાગ રચ્યો. એમ કહીએ કે અનેક પ્રવાહોને એમણે પોતાના કવિતાના સમુદ્રમાં સમાવ્યા. એમની કવિતામાં પ્રયોગનો ધોધ છે તો પરંપરાનો નિશ્ચલ પ્રવાહ પણ છે. મને રમેશ પારેખની કવિતાઓ વાંચીને, કારણ કે એને સમજવી, એના વિશે કોઈ ઊંડાણ ભરી વાત કરવી એ તો મારા માટે મુશ્કેલ છે, પણ મેં શરૂઆતમાં કહ્યું એમ કે એના ભાવક તરીકે રમેશ પારેખની કવિતાને વાંચીને મને એવું લાગે કે નરસિંહ મહેતાએ પકડેલી મશાલ અને બાલાશંકર કંથારિયાએ પ્રગટાવેલી ક્ષમા, આ બંનેનો સમન્વય રમેશ પારેખની કવિતામાં છે. લયબદ્ધ ગીતો અને કેવી સરસ ગઝલો અને કેટલા સરસ અછાંદસ એમણે આપ્યા. રમેશ પારેખની રેન્જ, એના વિશે વાત કરવા બેસીએ, બોલવા લખવા બેસીએ તો ગ્રંથો થાય અને થયા જ છે. અને કવિતાનો કોઈ આયામ, કવિતાની કોઈ વિધા, કોઈ શાખા એવી બચી નથી કે જેમાં આમણે કામ ન કર્યું હોય. એ એક હતો ભોપો, એણે પહેર્યો ટોપો, કે પછી હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા, એવા બાળગીતો પણ લખે. એ જ કવિ આજે પણ જુવાન છોકરા છોકરીઓ વોટ્સએપમાં શેર કરી શકે, પ્રપોઝ કરી શકે કોઈને,
એવું સરસ ગીત, એક છોકરીના હાથથી રૂમાલ પડે, એને લેવા આખું એક ગામ વળે નીચે, જુવાન આંખ ફાડે, બુઢાઓ આંખ મીચે, એવું પણ લખે. અને એમાં આગળ એવું કે નામ કોનું રૂમાલમાં છોકરીએ ભર્યું છે, નામ કોનું રૂમાલમાં છોકરીએ ભર્યું છે, એ બાબત પર ઠેર ઠેર ગરમી, પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર, અને નાસ્તિકો થઈ ગયા ધર્મી. કારણ કે છોકરી જો જાય મંદિરે, તો લોક શું કરવા ટળવળે બગીચે, એક છોકરીના હાથથી રૂમાલ પડે, એને લેવા આખું એક ગામ વળે નીચે. આવી કવિતા રમેશ પારેખ આપણને આપે. તો આજ કવિ એવું પણ કે આજ વરસાદ નથી એમ ન કહેવાય રમેશ, એમ કહીએ કે હશે આપણે ભીના ન થયા. ક્યાંથી ક્યાં એની સર્જકતા વિસ્તરે છે. અને એ કવિતા, એ કવિ જ્યારે મીરા સામે પાર લખે, એવું લાગે કે મીરામાં એ પરકાયા પ્રવેશ કરે છે. ભક્તિ એના ટેરવામાંથી ટપકે. અને એ રમેશ પારેખ ખમ્મા આલા ખાચરને લખે. હ્યુમન સેટાયર. પાત્ર તો એક માધ્યમ હતું, પણ એ પાત્રના માધ્યમથી માનવ મનના ઊંડાણને જે એને સ્પર્શ કર્યો છે, એને જે રિફ્લેક્ટ કર્યું છે, એ અદ્ભુત કામ એમણે કર્યું. અને એ પછી 1991 સમગ્ર કવિતા 6 અક્ષરનું નામ. એ પહેલા તો અનેક કાવ્ય સંગ્રહો આવ્યા. ક્યાં, ખડિંગ, ત્વ, સનન, મીરા સામે પાર, ખમ્મા આલા ખાચરને, અને 6 અક્ષરનું નામ. એ પછી ચશ્માના કાચ પર, અને એમની મરણોત્તર કવિતાનો સંગ્રહ કાળ સાચવે પગલા. એવું કહેવાનું મન થાય કે ખરેખર રમેશ પારેખની કવિતાના પગલા કાળે સાચવ્યા છે. એ આપણા શાશ્વત કવિ છે. મને વારંવાર એના વિશે એક શબ્દ પ્રયોજવાનું મન થાય છે. મારી સમજ મુજબ હું કહું છું કે એ ગુજરાતી ભાષાના મેજર પોએટ હતા. આ રમેશ પારેખ, એના વિશે સ્થૂળ વાતો ઘણી બધી છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળ્યો. એમને પ્રિય મોરારી બાપુ પ્રેરિત નરસિંહ મહેતા એવોર્ડ પણ મળ્યો, નર્મદ ચંદ્રક, અને એવા કેટલા બધા એવોર્ડ એમના ઘરના શોકેસમાં મેં પોતે મારી આ સગી આંખે જોયા છે. અને ત્યારે મને એમ લાગ્યું હતું કે આ માત્ર એવોર્ડ્સ, આ માત્ર ટ્રોફી, આ માત્ર સર્ટિફિકેટ નથી, આ ગુજરાતી કવિતાના ગરવાઈ ભરેલા જુદા જુદા શિખરો છે. ગીત અને ગઝલ અને અછાંદસ બધા કાવ્ય પ્રકારમાં એમણે કામ કર્યું, પણ ઘણીવાર એવું અનુભવાયું કે પરંપરાના બંધન તોડી અને જાણે એમણે એક નવો જ પગરવ ગુજરાતી ભાષાને સંભળાવ્યો. અલગ અવાજ સતત ગુજરાતી કવિતાના ભાવકોને કાને પડ્યો. માણસના ભાવ વિશ્વમાં થતી હલચલ, માણસની સંવેદનાઓમાં ઉઠતા સ્પંદનો એમણે જાણે આ કવિતાના માઇક્રોસ્કોપથી ઝીલ્યા. ગુજરાતી કવિતામાં એમ કહીએ કે એમણે બારીક નકશીકામ કર્યું. એટલે જ રમેશ પારેખની કવિતા એને કોઈ એક બીબામાં, એક ઢાંચામાં ઢાળવી એ મુશ્કેલ કામ છે. આ કવિની સંવેદનાઓ કવિતાને સતત ધસમસતી રાખે છે. એની અભિવ્યક્તિનો મરોડ, એની લયની જાદુઈ લઢણ આપણને અનેક ગીતમાં, અનેક ગઝલમાં માણવા મળ્યા છે. કેવી સરસ વાત કરે કવિ કે કલમને કાગળ બચ બચ ધાવે રે. આ બચ બચ ધાવવું, આ ઓબ્ઝર્વેશન, એક બાળક એની માનું દૂધ પીતું હોય, બચ બચ, કે કલમને કાગળ બચ બચ ધાવે રે,
બચકારા બહુ બોલે સંતો, દૂધડિયા ન આવે રે. આ માનવ મનના ઊંડાણને સ્પર્શતી, એને તાગતી, એટલે આપણે પેલું ભજન યાદ આવે, નિરખંદા દેખંદા પરખંદા. એમ માનવ મનના ઊંડાણને દેખતી, પરખતી અને નિરખતી એવી ચેતના રમેશ પારેખની કવિતામાંથી પ્રગટી છે. એ રમેશ પારેખના જન્મદિવસ વખતે મેં એક લેખ સોશિયલ મીડિયા માટે કર્યો હતો, એમાંથી થોડા અંશ. જેમ કર્ણને કવચ કુંડળ બાય નેચર મળ્યા હતા, એમ ગુજરાતી ભાષામાં આજના દિવસે એક એવા વ્યક્તિનું અવસાન થયું હતું જે પોતાના શરીરની સાથે લય, મીટર, છંદ, પ્રતીક, કલ્પન, અભિવ્યક્તિ, ચેતના, સંવેદના જેવા કેટલા આભૂષણ લઈને આ પૃથ્વી પર આવ્યા. આમ તો એને એવું લાગ્યું હતું કે આખું શહેર જાણે મીચાયેલી આંખ છે, એમાં રમેશ આવ્યો છું સપનાની જેમ હું. પણ એ તો કવિની અનુભૂતિ અને અભિવ્યક્તિ. બાકી ગુજરાતી ભાષાના ભાવકો માટે તો રમેશ પારેખ એટલે સાહિત્ય ક્ષેત્રની સ્વપ્નેય ન વિચારી હોય એવી વાસ્તવિકતા. રમેશ પારેખ આ સબ્જેક્ટ એવો છે કે પીએચડી કરનારા પણ થાકે અને પરિશીલન કરનારા પણ પ્યાસા જ રહે. પણ રમેશ પારેખ વિશે લખવું હોય તો ફક્ત આ 6 અક્ષર કાગળ પર પાડી દઈએ તોય ગુર્જરી કવિતાની બાયોગ્રાફી ઘણા અંશે લખાઈ જાય. આજે એમ થાય એમના વિદાય દિને કે શાહીમાંથી આમકા ઢોળાય છે તારા સ્મરણ, શાહીમાંથી આમકા ઢોળાય છે તારા સ્મરણ, એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર. મહાન વિવેચક, કવિતાના જ્ઞાતા પણ એના વિશે લખી શકે અને મારા જેવા ભાવક પણ કાગળ પર એમને મળવાની રમત કરી શકે. એમના સર્જનની વિવિધતા, વિપુલતા, વર્સેટાઇલિટી વિશે તો વર્ષોથી લખાય છે, ચર્ચા થાય છે. વેદના અને વ્યંગ, પ્રીત અને પરમાત્મા, બાપુ અને બાળક બધા વિશે એમણે લખ્યું. મને એટલું સમજાય કે રમેશભાઈની કવિતાની રેન્જ પાટી પેનથી લઈને તામ્રપત્ર કે કોઈ તકતી સુધીની છે. જંગલ સમી પીડાને લઈને જીવેલા આ કવિએ સાદ પાડ્યો તોય કોને, જે નથી એને પૂછ્યું છો ને. હા, તમને 2 કવિતા યાદ આવી ને, આ એ જ છે કે જંગલ સમી મારી પીડા સોનાંદે, કેડી સમૂવા ટાણું. અને બીજી કવિતા કે સાદ પાડું છું ક્યારનો, હું કોને, હું કોને, હું કોને, જે નથી એને પૂછું છું છો ને, છો ને, તું છો ને. ચંદુ સાથે છાનામાના કાતરિયામાં બેઠેલો એક બાળક વળી એકડો સાવ સળેકડો એવું ભણવા પણ બેસે અને ભોપાને એ ટોપો પહેરેલો પણ જોવે. છોકરીના હાથથી રૂમાલ પડતો જોઈને એ જુવાન આંખ ફાડે તો બુઢાઓ આંખ મીચી જાય. કોઈએ ચૂંટી ખણી તો જાગ્યા અને એની આંખમાં કોઈ વહેલી સવાર સમું પડ્યું. એમને તો એવી વાત પણ યાદ કે આવેલું શમણું કઈ અવસર થઈ જાય. મીરા સાથે એમને પ્રીત એમ નહીં, એ તો મીરા થઈને જીવ્યા. અરે સપનામાં, આંગણામાં, ઓરડામાં અને રુદિયામાં હરિના આગમનને આ કવિએ કેવું અનુભવ્યું. મને કવિતામાં સમજ પડતી નથી. સૂર્ય ઉગે, આથમે, પરિભ્રમણ કરે, પ્રકાશ વર્ષ, સૂર્યમાળા, આકાશગંગા, આ કોઈ વાતમાં મને ટપ્પો પડતો નથી. પણ હું સંધ્યા, ઉષા અને રાત્રિ ત્રણેય જોઈ અને માણી શકું છું.
એવું જ મારા માટે કવિતાનું છે, કાવ્યોનું છે. એટલે રપાના કાવ્યોની શાસ્ત્રોક્ત કે સાહિત્યિક ચર્ચાની જરૂરત તો મારાથી કેમ થાય? ગુજરાતી કવિતાની વિપુલતાની વર્ષા એમની કવિતામાં થઈ છે, તો સંવેદનોની સૂક્ષ્મતા પણ એમના સર્જનમાંથી જવે છે.